આ વાત એટલા માટે મને યાદ આવે છે કે એ વાત જે વાત કરી રહ્યો છું એના આજના દિવસે 196 વર્ષ એ પૂર્ણ થાય છે. એમાં છેલ્લી બે મુલાકાત. એક મુલાકાત અંગ્રેજ ગવર્નર સર માલ્કમ એ કોઈ રાજ્યના કામથી મુંબઈથી રાજકોટ પધારે છે અને બહુ શોર્ટ ટાઈમ માટે આવે છે અને એ કામ પૂર્ણ કરી અને પાછું એને બોમ્બે જવું છે. રાજકોટ આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાનનો પ્રૌઢ પ્રતાપ એને લોકોના મુખેથી સાંભળ્યો છે. ત્યાં કળિયુગમાં આ સમયમાં કોઈ ગોડ કોઈ ભગવાન એ સ્વામિનારાયણ કરીને પધાર્યા છે અને જે કાર્ય એ ગવર્નમેન્ટ સરકાર નથી કરી શકતી એ કાર્ય એ સ્વામિનારાયણ ભગવાન કરી રહ્યા છે. લોકોને સદરસ્તે વળાય છે, અંધશ્રદ્ધામાંથી બહાર કાઢે, વ્યસનથી મુક્ત કરે છે. અરે સાચો માનવ બનાવવાનું કાર્ય જો કોઈએ કર્યું હોય તો સ્વામિનારાયણ ભગવાને કર્યું છે. અને એટલા માટે એના હૃદયમાં એવો ભાવ કે મારે સ્વામિનારાયણ ભગવાન જો હોય તો મારે એના દર્શન કરવા છે, મારે પણ મારા જીવન કાળે પૂર્વનો મુમુક્ષ કોઈ આત્મા હશે. અને ત્યાંથી રાજકોટથી પત્ર લખે છે, પત્ર ગઢપુર જાય છે. મહારાજ પત્ર વાંચે છે. મહારાજે ઇગ્નોર કર્યો છે, મહારાજ ગયા નથી. બીજો પત્ર લખે છે, પત્ર ગઢપુર મળે છે. સ્વામિનારાયણ ભગવાન એ પત્રને વાંચે છે અને પછી મુક્તાનંદ સ્વામી જેવા વરિષ્ઠ સંતો, દાદા ખાચર, સુરા ખાચર જેવા વરિષ્ઠ હરિભક્તો એમની સાથે મહારાજ પરામર્શ કરે છે. એ અંગ્રેજ ગવર્નરનો પત્ર છે. આ બીજો પત્ર આવ્યો, શું કરવું જોઈએ? અને ત્યારે સંતો અને હરિભક્તો કહ્યું, મહારાજ તમે તો અંતર્યામી છો, તમે તો સ્વતંત્ર છો, પણ મહારાજ તમે અમને પૂછો છો એટલે અમને એવું લાગે છે કે આમાં પણ તમારો કંઈક શુભ સંકલ્પ અને શુભ સંકેત હશે. તો મહારાજ આપની ઈચ્છા હોય તો આપણે જઈએ. આ સ્વામિનારાયણ ભગવાનનું વિચરણ બંધ થયા પછીના જે છેલ્લા બે પ્રસંગો એ કહું છું. અને સ્વામિનારાયણ ભગવાન, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, સુરા ખાચર, દાદા ખાચર આદિ હરિભક્તો અને બંને આચાર્ય રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી, આ બંને આચાર્ય શ્રીઓને પણ સાથે લીધા છે, બ્રહ્મચારી સાથે છે. અને આજના દિવસે 196 વર્ષ પહેલા આજનું જે આપણું ભૂપેન્દ્ર રોડ ઉપરનું જે સ્વામિનારાયણ મુખ્ય મંદિર, કે રાજકોટના એ મંદિરમાં તમે પ્રવેશ કરો એટલે જમણા હાથ ઉપર તમને 200 વર્ષ જૂનું એક બોરડીનું વૃક્ષ દેખાય. એ વખતે માવા ભગતની વાડી, આજીનો કિનારો, ગામથી બહાર શાંત જગ્યા, એમાં સ્વામિનારાયણ ભગવાન એનો ઉતારો કરવામાં આવે છે. ભવ્ય સ્વાગત મહારાજનું કર્યું છે. ત્યાં પધરાવ્યા છે. મહારાજ ત્યાં રાત રોકાયા છે. અંગ્રેજ ગવર્નર સર માલ્કમ મળવા આવ્યા છે. એને શિક્ષાપત્રી ભેટ આપી છે. એને ઘણી બધી ધર્મ સંબંધી વાતો કરી છે. એને ઘણી બધી ભલામણો કરી છે. મહારાજે દાદા ખાચર એક અશ્વ એને ભેટ આપે. અને પછી જ્યારે મહારાજ બીજે દિવસે વિદાય લે છે અને ગોપાળાનંદ સ્વામીની પાઘમાં કાંટો ભરાય છે અને ગોપાળાનંદ સ્વામી એમ કે તારી નીચે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ બિરાજમાન થયા અને છતાંય તારો સ્વભાવ ન છૂટો. અને બોરડીએ ઇસી જ મિનિટે તમામ કાંટાઓ ખેરી નાખ્યા. આ વાતને આજે 196 વર્ષ એ પૂર્ણ થયા છે.